તો હવે દિલ્હીમાં ભાજપની સત્તા ફરી એક વખત વાપસ આવી છે। ભાજપની સત્તા 26 વર્ષ બાદ આવશે, ત્યારે હવે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે અને આજે બેઠક યોજાશે જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે, જેમાં ચર્ચા કરવામાં આવશે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી શાહના ઘરે પહોંચ્યા। દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને જેપી નડ્ડા પહોંચ્યા છે, ત્યારે ભાજપમાં કોણ ચહેરો હશે મુખ્યમંત્રીનો તેને લઈ ચર્ચા કરવામાં આવશે। મુખ્યમંત્રીના નામ પર બેઠકમાં જે ચર્ચા છે તે સંભવ છે। પ્રવેશ વર્મા સહિત જે અલગ અલગ જે દિગ્ગજો છે ભાજપના, તેઓના નામ હાલ અત્યારે રેસમાં આગળ છે, ત્યારે મુખ્યમંત્રીનો ચહેરો દિલ્હીમાં કોણ હશે તેને લઈ ભાજપે કવાયત કરી છે। આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ કે જેઓની વચ્ચે બેઠક, અને આ બેઠકને લઈ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચ્યા છે અને જ્યાં તેઓ અમિત શાહના નિવાસસ્થાને બેઠક કરશે। અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। ભાજપની દિલ્હીમાં ભવ્ય જીત છે, બહુમત સાથે ભાજપની દિલ્હીમાં હવે એક વખત સરકાર બની છે। લોકોએ તેમના પર ભરોસો મૂક્યો છે, ત્યારે આ ભરોસા પર ખરા ઉતરવા માટે અને હવે આગામી ભાજપમાંથી મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેને લઈ ચર્ચા ચોક્કસપણે કરવામાં આવશે। થોડી જ વારમાં આ બેઠકની શરૂઆત થશે। અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહના ઘરે તેઓ પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં બંને વચ્ચે બેઠક થશે, બંને દિગ્ગજો બેઠક કરશે અને મુખ્યમંત્રીનો જે ચહેરો છે તે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેને લઈ ચર્ચા કરવામાં આવશે। તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમત મેળવી છે। બહુમતી 36 છે। ભાજપ 70માંથી 48 બેઠક જીતીને 26 વર્ષ બાદ સત્તામાં તેણે વાપસી કરી છે। આમ આદમી જે પાર્ટી હતી કે જ્યાંથી તેનો ઉદય થયો હતો ત્યાં જ તેનો અસ્ત થયો છે। ફરી એક વખત ભાજપે ત્યાં કરી બતાવ્યું છે। દિલ્હીમાં ભાજપની સત્તા 26 વર્ષ બાદ તેઓની ઘર વાપસી, વનવાસ પૂર્ણ થયો છે। ભાજપના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપમાંથી મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેને લઈ પણ અલગ અલગ નામોની જે ચર્ચા છે તે અલગ અલગ નામોની ચર્ચા કરવામાં આવી રહી છે। અલગ અલગ નામો હાલ અત્યારે રેસમાં છે। સૌથી પહેલાના જો કોઈ નામ રેસમાં હોય તો તે પ્રવેશ વર્મા છે કે જેઓએ અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે। પોતાના જ ગઢમાં અરવિંદ કેજરીવાલને તેઓ હરાવ્યા છે।